ઉનાળા વેકેશનનો શરૂઆત થતાં સુરતમાં વસતા પરપ્રાંતિયોએ વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે મુસાફરો કલાકોથી ભૂખ્યા તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ભીડ એટલી હદે વધી ગઈ છે કે તેને કાબૂમાં લેવા પોલીસના પણ પરસેવા છૂટી ગયા હતા અને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। ઉનાળા વેકેશનની શરૂઆત સાથે જ પરપ્રાંતિયો, જેમાં ખાસ કરીને ઉત્તર ભારતીયો, પોતાના વતન પરિવાર સાથે જવા નીકળી પડ્યા હોય તેમ સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે ભારે ધસરો જોવા મળ્યો છે। ઉધના રેલવે સ્ટેશન પર રાતથી જ મુસાફરો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા। તંત્ર દ્વારા મુસાફરોને પરત ફરવા અપીલ કરાઈ છે। ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી પરત ફરવા માટે રેલવે પોલીસ દ્વારા મુસાફરોને અપીલ કરાવવા છતાં મુસાફરો ટસથી મસ થયા ન હતા અને 2 કિલોમીટર જેટલી લાંબી લાઇન પણ લગાડી હતી। એક તરફ કાળઝાળ તડકામાં પાર્કિંગ એરિયા સુધી મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી। ઉનાળુ વેકેશન અને 7 ઉદ્યોગોમાં ગેસની અછતને લઈને પરપ્રાંતિયો વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે, જે લઈને ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા જાળવવું મુશ્કેલ બન્યું છે। બીજી તરફ નાસ્તો તેમજ પાણીની પણ અહીંયા મુશ્કેલી થવા પામી છે। સાથે એક વ્યક્તિ તો પોતાના પત્નીનું અસ્થિ પધરાવવા માટે પણ જવા ઊભા છે। ત્યારે છેલ્લા 24 કલાકથી લાઇનમાં ઉભેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કરતા આ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। તે તંત્ર તો કહી રહ્યું છે કે અમે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી રહ્યા છીએ।